44માંથી 28 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં, કોંગ્રેસને ફાળે 13 અને એઆઈએમઆઈએમને 3 બેઠકો. ભુજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે, જેમાં રસાકસીભર્યા જંગ બાદ સત્તાનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભુજમાં કુલ 44 બેઠકોમાંથી ભાજપે 28 બેઠકો મેળવીને ફરી એકવાર સત્તા જાળવી રાખી છે. જોકે આ વખતે વિપક્ષની મજબૂત એન્ટ્રીએ સૌ કોઈને વિચારતા કરી દીધા છે. ચૂંટણીના આંકડાઓ પર નજર કરીએ તો 44માંથી 6 બેઠકો અગાઉ જ ભાજપે બિનહરીફ જીતી લીધી હતી. બાકી રહેલી 38 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીઓમાં ભારે રસાકસી જોવા મળી હતી. ખાસ કરીને કોંગ્રેસનો ગઢ ગણાતા વોર્ડ નંબર 1માં મોટો ઉલટફેર જોવા મળ્યો હતો. અહીં એઆઈએમઆઈએમે પોતાની હાજરી પુરાવીને 3 બેઠકો પર વિજય મેળવ્યો છે, જેને કારણે કોંગ્રેસના 3 દિગ્ગજ ઉમેદવારોને હારનો સામનો કરવો પડ્યો છે. ગત ટર્મની સરખામણીએ ભાજપને આ વખતે બેઠકોનું નુકસાન થયું છે. ગયા વખતે ભાજપ પાસે 36 બેઠકો હતી, જે ઘટીને 28 થઈ છે, જ્યારે કોંગ્રેસે 8થી વધીને 13 બેઠકો પર કબજો કર્યો છે. આમ વિપક્ષની કુલ સંખ્યા હવે 16 પર પહોંચી છે, જે આગામી દિવસોમાં પાલિકામાં શાસક પક્ષ માટે પડકારરૂપ બની શકે છે. મતગણતરી કેન્દ્રની બહાર વહેલી સવારથી જ સમર્થકોના ટોળા ઉમટી પડ્યા હતા. વિજેતા ઉમેદવારના નારા અને અબીલ ગુલાલની છોડો સાથે ભુજમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતું. ભુજની જનતાએ આ વખતે પરિવર્તનના સંકેત સાથે મિશ્ર જનાદેશ આપ્યો છે. વોર્ડ નંબર 1 થી 6 માં ભુજ નગરપાલિકામાં ટોટલ 24 સીટની આજે મતગણતરી કરવામાં આવી, જેમાં ઓલરેડી એક બિનહરીફ હતી. એના સિવાય 7 ભારતીય જનતા પાર્ટી, 13 સીટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને 3 એઆઈએમઆઈએમ પક્ષને મળેલ છે. ટોટલ પ્રથમ વોર્ડ અને ત્રીજા વોર્ડમાં 2 રાઉન્ડ અને બાકી બધામાં એક રાઉન્ડમાં આ પરિણામ જાણવા મળ્યું. રીકાઉન્ટિંગ નહીં કહીએ, અને રીચેકિંગ કહીશું, કે જે પણ વોટ બાબતે કોઈને સંખ્યા બાબતે પ્રશ્ન હતો તો નવેસરથી આપણે એમને ચેક કર્યું, એટલે એને રીચેકિંગ કહીશું, રીકાઉન્ટિંગ નહીં કહીએ. નહીં, બંને પક્ષો તરફથી રજૂઆત રીચેકિંગની કરવામાં આવી હતી અને બંને પક્ષોને આપણે રીચેકિંગ કરી આપી. બસ જે મતગણતરીની જે પ્રક્રિયા હતી એ શાંતિ રીતે પૂર્ણ થઈ ગઈ છે. એ માટે બધાનો આભાર, અને ખાસ કરી મીડિયા મિત્રોએ પણ આપને ખૂબ સહકાર આપ્યો છે, બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર.